કચ્છમાં મોસ્ટ ઓફ બધા ખેડૂતો દર વર્ષે રૂટ કટિંગ કરતા હોય છે અને રૂટ કટિંગ કરવું જરૂરી સમજતા હોય છે. પરંતુ રૂટ કટિંગ ક્યારે કરવું, ક્યારે ના કરવું તેના વિશે વાત કરીએ તો છોડ જ્યારે પ્રોપર રીતે ફ્લાવરિંગ આપતો હોય, પ્રોપર રીતે ફ્રૂટ આપતો હોય, પ્રોપર રીતે એનો ગ્રોથ થતો હોય ત્યારે રૂટ કટિંગ ન કરવું જોઈએ. દર વર્ષે રૂટ કટિંગ કરવું જરૂરી નથી, કારણ કે જો રૂટ કટિંગ દર વર્ષે કરવામાં આવે તો છોડમાં જ્યાં રૂટમાં ઘા પડે છે ત્યાંથી ફંગસ લાગવાના અને નેમેટોડનો અટેક વધવાના ચાન્સીસ વધી જતા હોય છે. અને બીજું કે જ્યારે છોડ ઉપરથી કટિંગ કરેલું હોય અને સાથે સાથે જો રૂટ કટિંગ પણ કરવામાં આવે તો એક માત્રા કરતાં સ્ટ્રેસનું પ્રમાણ પણ વધી જતું હોય છે. જ્યારે સ્ટ્રેસનું પ્રમાણ એક માત્રા કરતાં વધી જાય તો સૌ પ્રથમ તે જે નાના ફ્રૂટ હોય છે તેને ખેરે છે, ત્યારબાદ તે પાંદડાઓને ખેરે છે, ત્યારબાદ જો એના કરતાં પણ વધારે સ્ટ્રેસ હોય તો આ રીતે તમે જોઈ શકો છો કે આમાં બેડ ચીરીને રૂટ કટિંગ પણ કરેલું છે, જ્યારે ઉપરથી કટિંગ પણ કરેલું છે. તો આ દાળ તમે જોઈ શકો છો કે પાંદ, ફૂલ એ બધું ખરી ગયું છે. ત્યાર પછી દાળી ઉપરથી નીચે સુધી ધીરે ધીરે સુકાતી જતી હોય છે. તો રૂટ કટિંગ ક્યારે કરવું અને ક્યારે ન કરવું તેનું નિયમન કરવું ખાસ જરૂરી છે, કારણ કે જો એક માત્રા કરતાં સ્ટ્રેસ વધી જાય તો આ પ્રકારના પ્રોબ્લેમ આવતા હોય છે. કૃષિને લગતા આવા જ વિડીયો જોતા રહો, જાણતા રહો અને આપની ખેતીમાં કંઈક નવું અપનાવતા રહો. થેન્ક યુ.